સાહેબ કિનખાબ ક્યાંનું? તો શરૂઆતી સુરતનું, પરંતુ અત્યારે અમદાવાદનું. શરૂઆતી સુરતનું, પરંતુ અત્યારે અમદાવાદનું. તો અત્યારે અમદાવાદમાં તમે જોશો તો સારા એવા પ્રમાણમાં તમને કિનખાબ જોવા મળશે. સાહેબ કિનખાબ આનો ઉપયોગ ક્યાં થતો હતો? કોણ કરતું હતું? સાહેબ રાજા મહારાજાઓ કરતા હતા. તમે જોઈ શકો છો કે તમે કદાચ મૂવીની અંદર, તો અત્યારે મૂવીની અંદર પણ તમે જોશો, અથવા તો તમે મુગલ રાજાઓ તમે જોયા હોય, મુસ્લિમ રાજાઓ જોયા હોય, તો એ એમનો જે રોજિંદા જીવનનો જે પહેરવેશ હોય ને બાદશાહોનો, એ કિનખાબ હતું. શું હતું? કિનખાબ. કેવું હતું? કિનખાબ. જેની અંદર સોના અને ચાંદીના જે તારો છે એ ભરતકામની અંદર યુઝ કરવામાં આવતા હતા. તો આવા કપડાં પહેરતા હતા રાજા મહારાજાઓ. તો કિનખાબનો તમને બેઝિક ખ્યાલ આપો કે જે મુગલો બાદશાહો પોતાના રોજિંદા જીવનની અંદર જે કપડાં પહેરતા હતા ને એ કિનખાબ હતા. કેવા હતા? કિનખાબ અથવા કિનખાબ જેવા હતા. ઓકે, જેનાથી તમને આઈડિયા આવી જશે. જેમ કે તમે જો કોઈ પણ મૂવી, એક્ઝામ્પલ તરીકે અત્યારનું મૂવી તમે ઉઠાઈ લો, એમાં રાજા મહારાજાઓ હોય, એમને આખું જે પેલું પહેરેલું હોય ને, આખો પહેરવેશ, તો એ તમે જોશો કે બહારથી સોના ચાંદીના આમ ભરતકામ કરેલું હશે અને કિનખાબ ટાઈપ હશે. ઓકે, તો આવું કંઈક કલરની અંદર જોવા મળશે ને આ ટાઈપના આવા જ કલર હશે. બધા કલરમાં ના મળે, અમુક સ્પેસિફિક કલર છે. એક જાંબુડિયો કલર છે, એની અંદર જોવા મળશે. એક રેડ ટાઈપ, કેસરી ટાઈપનો કલર હશે, એની અંદર જ તમને મેક્સિમમ કિનખાબ જોવા મળશે. ઓકે, તો વાત કરીએ કિનખાબની, તો ગુજરાતમાં આ સાડીઓ રેશમમાંથી બનાવવામાં આવે છે. તેમના પર વિશેષ જરીમાં સોના અને ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે અત્યારે નકલી હોય છે, જેને કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર જાંબુડિયા અને લાલ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે લીલા રંગ દ્વારા ફૂલો, પક્ષીઓ, પ્રાણી ચિત્રિત કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, જામનગર કિનખાબ માટે જાણીતા કેન્દ્રો છે. હવે આ જે શબ્દ છે કિનખાબ, કઈ રીતના આવ્યો? સાહેબ કમ ખાબથી આવે. કમ એટલે ઓછા, ખ્વાબનો મતલબ થાય સપનું, ઓછા સપના. સાહેબ ઓછા સપનાનો મતલબ શું થાય? તો સાહેબ આની અંદર જે જરીનું ભરતકામ કરવામાં આવે, સોના ચાંદીનું ભરતકામ કરવામાં આવે, અને જ્યારે રાજા મહારાજાઓ એ પહેરીને સૂઈ જતા, તો સાહેબ ઊંઘ જ નથી આવતી. ક્યાંથી આવે? સાહેબ ભરતકામ આના ઉપર થયેલું હોય સોના ચાંદીનું, અને એ પહેરીને જ્યારે રાજા મહારાજા સૂતા હતા તો એમને ઊંઘ આવતી નહીં. હવે સાહેબ ઊંઘ જ નથી આવતી તો ખ્વાબ એટલે કે સપનું ક્યાંથી આવે? અને એટલે કે ખવાબ. ઓકે, કમ ખ્વાબ એટલે કે ઊંઘ જ નથી આવતી તો સપનું જ ક્યાંથી આવવાનું? તો આ રીતના શબ્દ આવ્યો કમ ખ્વાબ, અને ત્યાંથી આગળ 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 થઈને કિનખાબ પડ્યું. તો એવી અહીંયા લખેલું પણ છે. તો કમ ખ્વાબ શબ્દ પરથી કિનખાબ શબ્દનું ચલણ શરૂ થયું. જરી સોનામાંથી બનેલી સાડી કે પોશાક બરછટ હોવાથી સુવામાં એટલે કે ઊંઘ નથી આવતી. ઊંઘ ના આવે તો સપનું ક્યાંથી આવે? અને આમ મૂળ કમ ખ્વાબ શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને કિનખાબ શબ્દ પ્રચલિત બન્યો એવું માનવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.